દાહોદ જિલ્લાના સંજેલી પોલીસ સ્ટેશનના પીઆઈ કે.આર. રાવતે સંજેલી તાલુકાના આદિવાસી સમાજના યુવા નેતા જયેશભાઈ સંગાડા, દિનેશભાઈ તાડિયાડ વગેરે કાર્યકરોને ગુજરાતના સિનિયર પત્રકાર સામે એટ્રોસિટી એક્ટની કાર્યવાહી કરવા આવેદન આપ્યું છે. ન્યૂઝ ચેનલમાં કોંગ્રેસ નેતાઓની ટિપ્પણી કરતા આદિવાસી સમાજના લોકોને મનસ્વી રીતે બોલી રહ્યા છે તેવી વાણી વિલાસ સામે દાહોદ જિલ્લાના આદિવાસી સમાજના લોકોએ સખ્ત વિરોધ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરી છે. આ જગદીશ મહેતા અગાઉ પણ દલિત સમાજ વિશે બોલીને પછી માફી માંગી, પણ અમારો આદિવાસી સમાજ માટે આઝાદી પણ રંગ ભેદભાવ રાખતા આવા મનોવૃત્તિ ધરાવતા લોકોને માફ નહીં કરે તેવું જયેશભાઈ સંગાડાએ જણાવ્યું હતું. લાઈવ ડિબેટની અંદર સિનિયર પત્રકાર જગદીશ મહેતા દ્વારા કોંગ્રેસ પક્ષના વિપક્ષના નેતા નિમાયેલા નેતા તુષાર ચૌધરીની વાત કરતાં જ આદિવાસી સમાજને ખૂબ ખરાબ શબ્દોમાં, અભદ્ર ભાષામાં આદિવાસી સમાજ વિશે વાત કરી છે. તો આજે સંજેલી પોલીસ સ્ટેશન ખાતે અમે આ પત્રકાર જગદીશ મહેતા વિરુદ્ધ એટ્રોસિટી એક્ટમાં ગુનો દાખલ કરવામાં આવે તેવી અરજી આજે પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબને આપી છે અને તાત્કાલિક ધોરણે આ પત્રકાર જગદીશ મહેતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે એવી રજૂઆત કરી છે. આ પત્રકાર જગદીશ મહેતા નિર્ભય ન્યૂઝને માધ્યમથી કહે છે કે કાળા ભમ્મર આદિવાસી, કપડાં વગરના આદિવાસી, એસીમાં બેસતા આદિવાસી. તો આદિવાસીની વ્યાખ્યા કરવાનો અધિકાર આ જગદીશ મહેતાને કોણે આપ્યો? શું આદિવાસીના જનપ્રતિનિધિઓ આજે સારી સક્ષમ થયા છે? તો એમનાથી એમને શું દુઃખ થાય છે? શા માટે એમને આવો વાણી વિલાસ કરવો પડે છે? અને આ પત્રકાર જગદીશ મહેતાએ ભૂતકાળમાં પણ દલિત સમાજ વિશે પણ આવી રીતે જ ખરાબ શબ્દોમાં વાત કરી હતી અને ત્યારબાદ માફી માંગી લીધેલી. તો આ વખતે અમે આદિવાસી સમાજ દ્વારા કોઈપણ પ્રકારની માફી ચલાવી લઈશું નહીં અને આ પત્રકાર વિરુદ્ધ કડકમાં કડક કાયદો દાખલ કરવામાં આવે, દાખલો બેસાડવામાં આવે, એના વિરુદ્ધ એટ્રોસિટી એક્ટમાં ગુનો દાખલ કરવામાં આવે એવી રજૂઆત કરી છે. જો દિન 2 એટલે કે 48 કલાકની અંદર આ પત્રકાર જગદીશ મહેતા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં નહીં આવે તો સમગ્ર દાહોદ જિલ્લાના આદિવાસી સમાજ એકત્ર થઈ અને અમે સંજેલી પોલીસ સ્ટેશનની બહાર ધરણા પ્રદર્શન. દીપ્તેશ દેસાઈ, દિવ્યાંગ ન્યૂઝ, સંજેલી, દાહોદ.